હેલો મિત્રો, મારા ફર્સ્ટ મિની વ્લોગમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે અચાનક જવાનું છું દાંતડી, તો ચાલો નીકળો ચાલો કન્ટિન્યુ। તો ફાઇનલી અમે મિત્રો દાંતડી સાઈડ જવા નીકળી ગયા છીએ અને બે પર લીલા છમ ખેતરો હતા અને હું મારી મમ્મી નીકળી ગયા હતા દાંતડી સાઈડ। તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો થોડુંક ચાલ્યા મળી ગયા આપણને ટ્રેન, પછી આગળ ચાલ્યા તો આવી ગયા દાંતડી। તો ચાલો મિત્રો, હું આજે અમારા મઠ એટલે કે કુળદેવી માના હું તમને દર્શન કરાવું। તો ચાલો, આ છે અમારો મઠ છે, જે કામગીરી મઠની ચાલી રહી છે અને અમારો ભાણું માતાજીનો મઠ છે અને મઠની બહાર નીકળતા એક્ઝેક્ટ સારું લોકેશન મળે છે। પહેલી સાઈડ જુઓ તો હાઈવે નીકળી રહ્યો છે મિત્રો। તો મિત્રો થોડાક દાંતડીને બહાર નીકળ્યા તો હાઈવે પર ચડી ગયા આપણે, કારણ કે થોડીક દેર આવી ગયા આપણે આ સાઈડ આટા મારવા, થોડુંક લોકેશન પણ સારું હતું। તો મિત્રો જોયા ઓલો તમને પહેલી સાઈડ દેખાય છે દાંતડી છે અને આ ભાવનગર અને સોમનાથ વાળો હાઈવે છે મિત્રો। ફાઇનલી મિત્રો આપણું દાંતડી કામ પૂરું કરીને પછી નીકળી ગયા પાછા ઘર સાઈડ। તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો રસ્તામાં ચાલ્યા હતા તો ફરીવાર એકવાર ટ્રેન મળી ગઈ છે ત્યાં। ફાઇનલી મિત્રો હવે આપણે ઘેર પગી ગયા છે ને ઘેર ઉપરથી આપણે આવી ગયા છીએ ધાબા ઉપર। ધાબા ઉપર આવ્યા હતા તો મસ્ત મજાનું લોકેશન તો આ પહેલી સાઈડ વાડીઓ હતી અને આ છે ફાઇનલી આપણું ગામ અને ગામની સાઈડેથી એક મસ્ત મજાનો હાઈવે નીકળેલો છે મિત્રો, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો ઘડીક વાર સૂઈ લીધા અને હવે જવાનો થઈ ગયો છે ટાઈમ આપણો ગામમાં। ગામમાં મિત્રો રખડવા ઘડીક નીકળી ગયા છીએ ગાડી, કારણ કે આપણા હાથમાં જ હતી એટલે આખા ગામમાં આટા જ માર્યા। ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7। નવા વિડીયો જોવા માટે અમને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તાલ લગન બાય બાય।